રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ડુમ્મસ રોડ પર ઉત્તરાયણની કરી ઉજવણી। મિત્રો પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા હર્ષ સંઘવીએ પહેલા તો જાતે જ પતંગના કીના બાંધ્યા અને બાદમાં પતંગ ચગાવવાનો આનંદ માણ્યો। રાજનીતિના આકાશમાં જે રીતે અનેક વિરોધીઓના પતંગ કાપ્યા, એ જ રીતે ઉત્તરાયણના દિવસે પણ હર્ષભાઈએ અનેક પતંગ કાપ્યા। એટલું જ નહીં, હર્ષભાઈએ ધાબા પર લટકતા દોરા હટાવી અને પતંગના દોરા દૂર કરી પક્ષીઓના જીવ બચાવવાનો પ્રયાસ કર્યો। સાથે જ નાગરિકોને પણ પતંગના દોરા દૂર કરવાની અપીલ કરી। એટલું જ નહીં, પતંગના 3 અક્ષરની જેમ નાગરિકોનું જીવન પણ પવિત્ર અને તંદુરસ્ત બને, જીવનના ગગનચુંબી અને ગગન જેવું વિશાળ જીવન બને તેવી શુભકામના પાઠવી। રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ડુમ્મસ રોડ પર ઉત્તરાયણની કરી ઉજવણી। મિત્રો પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા હર્ષ સંઘવીએ પહેલા તો જાતે જ પતંગના કીના બાંધ્યા અને બાદમાં પતંગ ચગાવવાનો આનંદ માણ્યો। રાજનીતિના આકાશમાં જે રીતે અનેક વિરોધીઓના પતંગ કાપ્યા, એ જ રીતે ઉત્તરાયણના દિવસે પણ હર્ષભાઈએ અનેક પતંગ કાપ્યા। એટલું જ નહીં, હર્ષભાઈએ ધાબા પર લટકતા દોરા હટાવી અને પતંગના દોરા દૂર કરી પક્ષીઓના જીવ બચાવવાનો પ્રયાસ કર્યો। સાથે જ નાગરિકોને પણ પતંગના દોરા દૂર કરવાની અપીલ કરી। એટલું જ નહીં, પતંગના 3 અક્ષરની જેમ નાગરિકોનું જીવન પણ પવિત્ર અને તંદુરસ્ત બને, જીવનના ગગનચુંબી અને ગગન જેવું વિશાળ જીવન બને તેવી શુભકામના પાઠવી।